હેલો જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સમા એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગાલા અસાઇનમેન્ટ 2025 ના અર્થશાસ્ત્ર વિષયના પ્રશ્નપત્ર 6 જે આપણો પ્રશ્નપત્ર છે એનો આજે આપણે વિભાગ એ અને વિભાગ બી આજે આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. તો આપણે શરૂઆત કરીએ છીએ કે વિભાગ એ થી. તો આપણો પહેલો પ્રશ્ન છે, અર્થશાસ્ત્રના અભ્યાસમાં નીચેનામાંથી કઈ ટેકનોલોજીનો સૌથી વધુ ઉપયોગ થાય છે? તો એનો જવાબ આવશે ઇન્ટરનેટ. બીજો સવાલ છે આપણો, નીચેનામાંથી શાના માટે અર્થશાસ્ત્રનું જ્ઞાન જરૂરી બને છે? તો એ આવશે આલેખ દોરવા માટે. આનો બી આન્સર આવશે. ત્રીજો સવાલ છે આપણો, આર્થિક વૃદ્ધિનો પ્રશ્ન મુખ્યત્વે કેવા રાષ્ટ્રના પ્રશ્નો સાથે સંકળાયેલો છે? આ પ્રશ્ન મે 2021માં પૂછાઈ ગયેલો છે. તો એનો આન્સર આવશે વિકસિત દેશો સાથે. એટલે આનો બી આન્સર આવશે. નેક્સ્ટ એના પછી આપ્યું છે 2014માં ભારતનો માનવ વિકાસ આંક કેટલો હતો, એટલે કે ખાલી જગ્યા હતો? તો એનો જવાબ આવશે 0.609. તો આનો સી આન્સર આવશે. નેક્સ્ટ એના પછી આપણને આપ્યું છે પાંચમો પ્રશ્ન, સતત અને સર્વગ્રાહી ભાવ વધારાની સ્થિતિના નાણાંના મૂલ્ય પર શી અસર પડે છે? તો એનો જવાબ આવશે કે ઈ ઘટે છે. એટલે આનો સી જવાબ આવશે. છઠ્ઠો સવાલ છે, શાક સર્જનથી ખાલી જગ્યા વધે છે. તો શાક સર્જનથી નાણાંનો પુરવઠો વધે છે. એટલે આનો સી જવાબ આવશે. પછી આપણને આપ્યો છે સાતમો કે ભાઈ લાંબા ગાળાનું ધિરાણ એટલે ખાલી જગ્યા. તો લાંબા ગાળાનું ધિરાણ એટલે 5 થી 15 વર્ષનું ધિરાણ. એટલે આનો આપણે બી આન્સર આવશે. આનો આપણને બી આન્સર જોવા મળે છે. પછી આઠમો સવાલ આપ્યો છે કે તેંડુલકર સમિતિની ભલામણો મુજબ વર્ષ 2011 અને 12 માટે ગ્રામીણ ક્ષેત્રોની ગરીબી રેખા નક્કી કરવા માસિક કેટલા રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા? તો ઈ 1000 રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા. એટલે આનો સી આન્સર આવશે. પછી નવમો સવાલ આપણને આપ્યો છે કે જીવન જ્યોતિ વીમા યોજનામાં કઈ ઉંમરની વ્યક્તિને લાભ મળે છે? તો એમાં આન્સર આવશે આપણે 18 થી 70 વર્ષની ઉંમરની વ્યક્તિને. એટલે આનો આપણે બી આન્સર આવશે. દસમો સવાલ છે, પ્રચ્છન્ન બેકારીની સીમિત ઉત્પાદકતા ખાલી જગ્યા હોય છે. તો એની સીમિત ઉત્પાદકતા હોય છે 0. એટલે આનો સી આન્સર આવશે. પછી 11મો સવાલ, બેરોજગારીના પ્રકારો નક્કી કરવા માટેના 4 માપદંડો કોણે રજૂ કર્યા હતા? તો એ કર્યા હતા રાજકૃષ્ણએ. એટલે આનો બી આન્સર આવશે. 12મો સવાલ, સ્ત્રી પુરુષ પ્રમાણની સમતુલા ભારતના કયા રાજ્યમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે? તો એમાં જવાબ આવશે આપણને પંજાબમાં. તો આનો સી આન્સર આવશે. 13મો સવાલ, 2011ની વસ્તી ગણતરી મુજબ કેટલા ટકા વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં વસે છે? તો એ આવશે 68.8. એટલે 68.8. એ આનો જવાબ આવશે. 14મો સવાલ, જે માર્ચ 2020માં પૂછાયેલો છે, વર્ષ 2013-14ના અંદાજ પ્રમાણે ખેતી ક્ષેત્રમાં રોજગારી મેળવતા લોકોનું પ્રમાણ કેટલું હતું? તો એ આપણને જોવા મળે છે 49%. એટલે આનો સી આન્સર આવશે. પછી આપણો 15મો સવાલ છે કે વિદેશ વેપારમાં કયું સાધન સૌથી ઓછું ગતિશીલ છે? તો વિદેશ વેપારમાં જે સૌથી ઓછું ગતિશીલ છે એ શ્રમ છે. હવે આનો ડી એ જવાબ આવશે. 16મો સવાલ, આંતરિક વેપાર અને વિદેશ વેપાર વચ્ચેના તફાવતનું કારણ શું છે? એટલે કે બંને વચ્ચે શું કારણ છે? તો એ આપણને જોવા મળે છે બી ઊંચા કરવેરા. પછી 17મો સવાલ, નીચેના પૈકી કયો ઉદ્યોગ ગૃહ ઉદ્યોગ નથી? તો એનો જવાબ આવશે એ કલાત્મક ચીજ વસ્તુઓ. આ ગૃહ ઉદ્યોગ નથી. પછી આપણે 18મો સવાલ, જાહેર ક્ષેત્ર એટલે શું? તો કે ભાઈ જાહેર ક્ષેત્ર એટલે કે સરકાર દ્વારા સંચાલિત ક્ષેત્ર. એટલે આનો જવાબ આવશે બી. 19મો સવાલ, ભારતમાં રેલવેની સૌપ્રથમ શરૂઆત કયા વર્ષમાં થઈ હતી?
તો ભારતમાં રેલવેની સૌપ્રથમ શરૂઆત થઈ હતી 1853માં. આનો સી જવાબ આવશે. 20મો આપણો સવાલ અને છેલ્લો સવાલ. પંચમહાલના આદિવાસીઓના સ્થળાંતર માટે કયું પરિબળ જવાબદાર છે? તો ઈ જે પરિબળ છે એ અપાકર્ષણનું પરિબળ જવાબદાર જોવા મળે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા સેક્શન એ આપણો પૂરો થાય છે. હવે આપણે સેક્શન બી સોલ્વ કરવા તરફ આગળ વધીએ. તો આપણો પહેલો સવાલ છે કે ભાઈ વૃતાંશ એટલે શું તે શોધવાનું સૂત્ર જણાવો. તો જો પહેલો પ્રશ્નનો જવાબ જોઈએ તો કે વૃતાંશ એટલે વર્તુળનો અંશ અને તે શોધવાનું જે સૂત્ર છે એ વૃતાંશ બરાબર પેટા મૂલ્ય છેદમાં કુલ મૂલ્ય એને ગુણ્યા 360 સેલ્સિયસ એટલે 360 સેલ્સિયસ. બીજો સવાલ છે આપણો રાષ્ટ્રીય આવકની તુલનામાં માથાદીઠ આવકનો માપદંડ શા માટે વધુ અસરકારક છે? તો માથાદીઠ આવક દેશની વસ્તીને પણ ધ્યાનમાં લે છે, તેથી રાષ્ટ્રીય આવકની તુલનામાં માથાદીઠ આવકનો માપદંડ વધુ અસરકારક છે. કારણ કે માથાદીઠ આવક આપણે જોઈએ તો વસ્તીને પણ ધ્યાનમાં લે છે, રાષ્ટ્રીય આવક વસ્તીને ધ્યાનમાં નથી લેતો. હવે આપણો 23મો સવાલ છે, એમાં બે સવાલ છે કે ભાઈ કોલ મની અને કોલ મની રેટ કોને કહેવાય? તો પહેલા આપણે કોલ મની જોઈએ અને પછી કોલ મની રેટ જોઈએ. તો સૌથી પહેલા આપણે જોઈએ કોલ મની. તો એક બેંક બીજી બેંકને મધ્યસ્થ બેંક દ્વારા ટૂંકા ગાળાનું ધિરાણ આપે તેને કોલ મની કહેવાય છે. ઓકે, બીજું આપણે જોઈએ કોલ મની રેટ. તો કે કોલ મની રેટ એ વ્યાજ દર છે જે બેંક ટૂંકા ગાળાની લોન માટે બ્રોકરેજ વસૂલ કરે છે, જે રોકાણકારો માટે માર્જિન લોન માટે ફાઇનાન્સ કરે છે. આને આપણે કહેશું કોલ મની રેટ. 24મો સવાલ છે આપણો કે વિશ્વની સૌપ્રથમ બેંક કયા દેશમાં ક્યારે સ્થપાયેલી અને બેંકનું નામ જણાવો. તો 3 સવાલ છે. તો વિશ્વની સૌપ્રથમ બેંક સ્પેનમાં આવેલી છે, જે ઈસવીસન 1401માં સ્થપાયેલી હતી અને આ બેંકનું નામ છે બેંક ઓફ બાર્સિલોના. તો વિશ્વમાં બેંક કયા દેશમાં? તો ઈ દેશ આવશે સ્પેન. ક્યારે સ્થપાયેલી? તો 1401માં અને બેંકનું નામ છે બેંક ઓફ બાર્સિલોના. પછી આપણો 25મો સવાલ છે કે નિરપેક્ષ ગરીબી એટલે શું તે બીજા કયા નામથી ઓળખાય છે? તો નિરપેક્ષ ગરીબીનું આપણે વાત કરીએ તો ગરીબી રેખાથી ઓછી આવક કે ખર્ચ ધરાવતા વર્ગ નિરપેક્ષ ગરીબ કહેવાય છે. તો ગરીબી રેખાથી ઓછી આવક કે ખર્ચ ધરાવતો વર્ગ એ નિરપેક્ષ ગરીબ કહેવાય છે અને તે સંપૂર્ણ ગરીબી તરીકે પણ ઓળખાય છે. તો એનું અન્ય નામ છે સંપૂર્ણ ગરીબી. પછી આપણો બહુ મસ્ત સવાલ છે કે ભાઈ ડ્રેન ઓફ બ્રેન એટલે શું? જે માર્ચ 2020માં પૂછાઈ ગયો છે. એનો સિમ્પલ એટલો આન્સર છે કે બુદ્ધિનો એક તરફી પ્રવાહ એટલે ડ્રેન ઓફ બ્રેન. ઓકે, જે ભારતમાંથી વિદેશ તરફ જતો આપણને જોવા મળે છે. તો ડ્રેન ઓફ બ્રેન એટલે શું થશે? ખાલી એટલું જ તમારે પરીક્ષામાં લખવાનું છે, બુદ્ધિનો એક તરફી પ્રવાહ એટલે ડ્રેન ઓફ બ્રેન. ઓકે, પછી આપ્યું છે આપણે હરિયાળી ક્રાંતિ એટલે શું અને એ બીજા કયા નામે આપણે ઓળખાય છે? તો આપણે એના થોડાક એના બીજા નામ જોવાના છે અને હરિયાળી ક્રાંતિ એટલે શું એ એક આપણે ચર્ચા કરીએ. તો આધુનિક ટેકનોલોજીને કારણે ખેત ઉત્પાદનમાં થતા અભૂતપૂર્વ વધારાને હરિયાળી ક્રાંતિ કહેવામાં આવે છે. જો અગેન રિપીટ કરું છું, આધુનિક ટેકનોલોજીને કારણે ખેત ઉત્પાદનમાં થતા અભૂતપૂર્વ વધારાને હરિયાળી ક્રાંતિ કહેવામાં આવે છે. હવે એના અન્ય નામ જોઈએ તો હરિયાળી ક્રાંતિને આધુનિક ખેત ટેકનોલોજીનો કાર્યક્રમ, પેલું બિયારણ ખાતર અને પાણીની ટેકનોલોજીનો કાર્યક્રમ બીજું તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા બે તમારી પાસે નામ છે, બેમાંથી એક તમે એક્ઝામમાં લખશો તો બી ચાલશે. પેલું રિપીટ કરું છું, આધુનિક ખેત ટેકનોલોજીનો કાર્યક્રમ અને બીજું બિયારણ ખાતર અને પાણીની ટેકનોલોજીનો કાર્યક્રમ. ઓકે, નેક્સ્ટ ના પછી આપણો 28મો સવાલ કે ઓપેક દેશોમાંથી આયાતનું પ્રમાણ વધવાનું કારણ જણાવો. તો ઓપેક દેશમાંથી આયાતનું શું કારણ છે? તો આપણે જોઈએ તો કે ઔદ્યોગિક અને વિકાસ વધતા પેટ્રોલ એટલે કે ખનિજ તેલની માંગ વધવાના કારણે
ઓપેક દેશોમાંથી આયાતોનું પ્રમાણ વધ્યું છે. એટલે કે ઔદ્યોગિક અને વિકાસ વધતા ખનિજ તેલની માંગ વધી છે, એટલે ઓપેક દેશમાંથી આયાતનું પ્રમાણ વધ્યું છે. 29મો સવાલ કે જાહેર નિગમોના તેમજ સંયુક્ત મૂડી કંપનીના ઉદાહરણ આપો. તો બંનેના આપણે ઉદાહરણ જોઈએ. તો સૌથી પહેલા જીવન વીમા નિગમ, બીજું સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન, ત્રીજું એર ઇન્ડિયા, ચોથું ખાતર ઉત્પાદન વેચાણ કરતું જીએસએફસી અને જીએનએફસી. આ બધા ઉદાહરણો જાહેર નિગમના ઉદાહરણો છે. તો જાહેર નિગમમાં તમે એક ઉદાહરણ લખશો તો બી ચાલશે. અગેન રિપીટ કરું છું, જાહેર નિગમના ઉદાહરણો: પેલું જીવન વીમા નિગમ, બીજું સ્ટેટ ટ્રાન્સપોર્ટ નિગમ, ત્રીજું એર ઇન્ડિયા, ચોથું ખાતર ઉત્પાદન વેચાણ કરતી સંસ્થા જીએસએફસી અથવા જીએનએફસી. ઓકે, હવે આપણે જોઈએ આપણું મૂડી ઉત્પાદન સંયુક્ત મૂડી કંપનીના ઉદાહરણો. તો સંયુક્ત મૂડી કંપનીના ઉદાહરણમાં આપણે પેલું જોઈએ હિન્દુસ્તાન મશીન ટૂલ્સ, બીજું ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન જેને ઓએનજીસી, અને ત્રીજું ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન વગેરે જે સંયુક્ત મૂડી કંપનીના ઉદાહરણો છે. સંયુક્ત મૂડીના ઉદાહરણો અગેન રિપીટ કરું છું, ટોટલ 3. પેલું હિન્દુસ્તાન મશીન ટૂલ્સ, બીજું ઓએનજીસી એટલે કે ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન, અને ત્રીજું ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન. ઓકે, નેક્સ્ટ ના પછી આપણો 30મો અને છેલ્લો સવાલ છે કે સ્થળાંતરના રાજકીય કારણો કેટલા છે અને ક્યાં ક્યાં છે. તો સ્થળાંતરના મુખ્ય 2 રાજકીય કારણો છે. પહેલું છે યુદ્ધ અને અશાંતિ, જ્યારે બીજું છે ઘર્ષણ નિવારવા માટે. તો વિદ્યાર્થી મિત્રો, આપણું અહીંયા પ્રશ્નપત્ર 6 નું સેક્શન એન્ડ સેક્શન બી પૂરું થાય છે. હું આશા રાખું છું કે તમને તમારા દરેક સવાલના જવાબ મળી ગયા હશે. તો અહીંયા આપણું અર્થશાસ્ત્રનું 6 પ્રશ્નપત્ર પૂર્ણ થાય છે. હવે આપણે બીજા વિષયના પ્રશ્નપત્રના વિડીયો આ યુટ્યુબ ચેનલ ઉપર આવશે. તો તમને જો અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા દરેક મિત્રો સાથે સ્કૂલમાં શેર કરો, જેથી અમને થોડો ઘણો સપોર્ટ મળી રહે. મળીએ છીએ આપણે બીજા વિષયના પ્રશ્નપત્રના સોલ્યુશનમાં. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.